की करमरियाમાં મેરડી બેહારવાની છે સામજીભાઈની ઘરે ખમા આમાડી તો મારી તારું કહેવાનું શું થાય છે એમને કે મારી અશોકભાઈ આમાડી હા જે જોગમાં કે સાચું જો ભાઈ આમાડી એનો મન ચંચલ છે કેનો આ ભાઈનું હા ભાઈ પણ મારી તું કલમ બનાવી દે હા મારી એને પોતાની એકલાની છે કરની નથી હા જો ભાઈ રમણીકભાઈ મન ચંચલ થાય છે એનું બરાબર મન જકી પકડો દો હા ભાઈ મન ક્યારેક આ માથે જાય ક્યારેક ઉ માથે જાય ક્યારેક આ માથે જાય ક્યારેક ઉ માથે જાય એનામાં આ વસ્તુ બાકી પણ મારી આ વેણ ક્યાંથી લેવું વેણનું પછી કિંમત કરવી વેણ મારી ક્યાંથી લેવું ઈ તું બતાવ રસ્તો ઈ તો મારી ઈ તો ધણી તો કહે છે કે મને કોઈ વસ્તુની ખબર જ નથી મારી રસ્તે તારે ચડાવો હા માં ઈ છે બરોબર રાવલ બરોબર છે અને મારી ભુવાજી આપા પાસે નાખી દીધો કે મારી તું એમ કહેતી હો કે મારી ફલાણી જગ્યાએથી વેણ લેજો મારી કોઈને એના ખાનદાનની અંદર એના કુટુંબની અંદરમાં કોઈને મારી કડવો કાંટો નહીં લાગવો જોઈએ મારી હા ખમાન મજા કરતી જાય અને ક્યાંથી ઉપાડવાની હે મારી ઈ તું જગ્યા નક્કી કર ને એવી મારી તું કામે આ પબ્લિક તને આ પંચ કે એવી તું કલમ બનાવી દે મારી જો હા માં આ મારી કલમ છે ભાઈ હા બાપા અને ઈ કલમ ને માથા માથે લઈ મારી હા મારી હે તમે બોલો અને માતા પૂરો ના કહેવાય તો માતા ના કહેવાય બરાબર તમે બોલો અને માતા પુરવાર કરે કે માતા એમ કે આ જગ્યા ઉપરથી ઉપાડો ભાઈ તમે વેણ લઈ આ જગ્યાથી વેણ લ્યો માતા એમ કે ફલાણી જગ્યાથી વેણ લ્યો બરાબર અને એના માથે માતા આટીની કલમ બની જાય હા મારી એ ભાઈ હા મારી એને ખેતરેથી મૂકી છે બરાબર સમજે હા ખેતરેથી મૂકી હતી હા બધાય ખેતરેથી તો મારી મૂકી પણ હવે વેણ ક્યાંથી લેવો મારી જોગમાં એને કે ઈ તું રસ્તો બતાવ ખેતરેથી મૂકી તો ખેતરેથી વેણ વાળો હોય બરાબર બરોબર હા બરોબર મારી હા બરોબર એવી મારી એક અઢીની કલમ પંચને બનાવી દેતો બરોબર હનુમાન જોજો વાત છે ને ભૂલી જાય મગજ નથી બધા ક્યાં ગયા છે હમણાં મગજ નથી જાય હોય ને મગજ નથી મગજ તો બરોબર હે માતાજીની ખમા ખમા મુઠેમાં મગજ હોય તો કે મનન કોંદાણો છે મન કોંદાણો કર ને રેવા દે હવારમાં જ પડાય નહીં હોય બચાવ શું છે ભાઈ ખમા બતાવો હા બતાવો કેટલા દાણા છે બતાવો ફાડ્યું હોય એમાં ખંડિત છે ફાડ્યું છે ને નનકો દાણો હાલે હાલે નનકો તો ફાડ્યું છે પણ ખંડિત થઈ ગઈ નહીં બીજી દો બીજે બોપા ખંડિત નહીં હાલે ઈ કાઢી નાખવાને પુરોહિત કાઢવાની ફાડ જણે હે ને ઈ આરે ફાડ રે ને હું હામે પોતે ફાડ હામે ફાડ છે અહીંયા નથી એટલે જ હામે ફાડ છે સામે ફાડ કાઢવાની ફાડ ને જટાવવાની હે તો જ આ રસ્તો છે તો જ ફાડ આવે ને ફાડ ના આવે ને હવે નહીં આવે નહીં ફાડ લ્યો હવે જાવ આવી ગયા આવી વેણ ગયું આવ્યું વેણ એ બતાવો હે એ બતાવો બતાવો શું જેઠા તારે તમારો વધાવો ડોકરા હોય અહીંયા વેણ હે આ એ વધાવો ભાઈ આ બતાવો બે બતાવો કરી વેણ કર્યો હોદ નું બે વધાવો ને એક વેણ ઠીક છે આમાં મારી પહેલા 17 નો વધાવો હતો કેટલા છે ભલે આવી મળી ફાઇનલ દીકમાં તો ને શું હા કેટલા છે એમ નથી કે મારે અત્યારે એટલે ફાઇનલ તો ઈ માતા કલમ દે ઈ પ્રમાણે ઈ એનો નક્કી જ છે એમ કહેવાનો મતલબ કે માતા કે એમ રામજીભાઈ એમ કે જેમ જોગમાં એ કે એમ હા એટલે કે માતાજીને આપણે મૂકીએ બરાબર છે લેકિન એમ કેમ આપણે એમ રજા વગર થાય રામ એને વરાય નહીં ને બતાવો છે હા છે મળી બતાવો એમને વરાય જાય આપણે બીક લાગે તો પૂછીને બધું થઈ જાય ને બીક લાગે પૂછીને બધે હાલે પૂછીને પગ ભરાય ભાઈ આપણે મારી આપણે એટલે જ ને હા એમ નામ ન ચાલે દેવનો કામ હવે હા પપ્પા
આપણે પંચમાં હતા બરાબર છે આપણે 5 લગ્ન ભરીને વેણ વાળવાનું હતું આપણે એમાં બધું ચોક કરી 5 5 15 તો હવે શું છે આમાં પહોંચે ને આપણે તેની વાત થઈ એનો મન ડગે ઘડી ઘડી રાખ એનો મન ડગે એનો મન ડગી જાય ઘડી ઘડી ક્યાંથી ભરવાના એમ ઘરેથી ખેતરેથી ક્યાંથી ઈ નક્કી ચોક નથી કરી હા એમ બતાવો 5 લગ્ન ભરીને આપણે વેણ વાળવાની વાત થઈ હતી બરાબર છે હવે તમે બોલી બોલી એ શું તમારે વેણ અઢીન થઈ ને બતાવો વેણ હે આ એ વેણ થઈ ગઈ અઢીની કલમ બીજી અઢીની પાકી હજીની બાકી થઈ ગઈ હા આટીની કરી હો ભાઈ માતા ઊભી કેટલા થયા નહીં આપણે ઈ આ થઈ જા ઈ મેલી જે થયા ઈ પણ અઢીની કલમ થઈ ગઈ આપણે આટીની કલમ ભરી હા, ભરી. બરોબર રેડી હવે ઈ ખાલી ગણવાની નથી. હવે ગણવાની શું વાત? ઘરેથી કે વાળી બાકી આપણે પછી આમાં ફરતા ફરતો તો આખી જિંદગી ફરી જો તો ત્યાં રહી યો સાંભળે હા સાંભળા બોલો બોલો માતાજી મન ચંચલ ના રાખજે તારો શું ચંચલ કાંઈ નથી વાત બોલો ને તમે ખબર પડે ને મને એમ બરાબર તારે જે રાખીને પૂજ્યું એ રાખીને પૂજજે બરાબર બોલો પછી આમાં હા હા પછી તું કહેશ કે આ મૂર્તિ બેહારું ऊ મૂર્તિ બેહારું ફરો બેહારું ક્યારેક કે સિંદૂર વાળી બેહારું ક્યારેક કે શું બેહારું ક્યારેક કે શું બેહારું ઈ તો મારી જુઓ, ઈ ના હાલે. ઈ તો હવે ઈ એમ કેતો હોય હવે ભાઈ આપણે ચોક કરીએ 5-6 જણા હતા ને ચોક થઈ તો ભાઈ ઉગતાની ફાઇનલ એને ધીર દઈને ઉતરી ઈ તો એને હવે તમે હું એને ઈ જ કહું છું. કહું ને પચાસ વાતળી કીધી ને મેં તમારી બરાબર હું એને ઈ જ કહું છું હું તો ઈ જ કરીને પૂજવાનું હું ને ઈ કે ઈ ફોટો બરાબર છે બરાબર તો હું એને પૂજું ऊ વિકરાળ ફોટો લાગે એને હું પૂજું એમ બધાને પૂજાવે ને ભાઈ એક ને રાખે આપે એવું ફોટો નહીં આલે તારે દિવસે ગણક લાગે શું થઈ ગયું જો તમારો વેણ ના રે તો પાણાને 12 મહિના તો અગરબત્તી ને કરો ને હનુમાન કરો તો એમાં જ એમાં દે એમાં ચેતન આવી જાય સિંદૂર ચડાવી સિંદૂર લગાવીને તમે 12 મહિના કરો અગરબત્તી ફોટાની જે મસાણી લખાલ છે ભાઈ કાયદેસર તમારો ફોટો તમે ગમે આ મસાણીનો ભલે હોય એનાથી વાંધો નહીં પણ તમે જે બેહાર છો ને ઈ ઉગતાની તરીકે જ બે આ તો ઉગતાની જ આપણે બેહારી ને મેં તો સીધો તો નથી આપણે લીધી ને ધીરે માગણ બરાબર ને ઈ તો આપણે નક્કી ઉગતાની પહેલાથી જ પૂજ્યું બરાબર આ તો આપણે પહેલેથી નક્કી જ કર્યો છે ને કે એને આમાં જ મટાવ્યા તો ફોટો મેં ભલે મટાવ્યો બરાબર ને ફોટો માટે ઈ ઘરે રાખ્યો ઈ મસાણીનો રાખ્યો એને ઉગતાની બેહાડવી એટલે ફોટા તો ઘરે ઉગતા પોનના બેહાડી છે મસાણી આમાં કાંઠો રહીને વાત તારે મહાણી કરે પૂજા બની છે ભાઈ ને હું ખેતરે હું ઉગતા નહીં કરે અમે જીએ બે એમ કરે મારા જેવી હું જીએ મસાણી ઝડપથી કામ કરે એટલે એનું મન એમાં પરવાઈ ગયું કે મારે આમ કરવું એમ સમજી ગયા વાતું આ મુદ્દે બની છે પછી હવે એને આ અમે 5-7 જણા ગયા હતા નક્કી કરી આયા કે અમારી મસાણીઓ તો કલમ દે ના દીધી એને ઉગતાની કરીને પૂજી છે તો મસાણી કલમ કેમ દે મારી વધાવો દે ને અને કાયદેસર એને ઉગતાની જ બધાના વચ્ચે કેટલા અમે 7-8 જણા હતા અને કલમ દઈને ગઈ માતા ધીરે ઉતરીને ગઈ છે એમ પણ આમાં એવી તેરનો વધાવો હે મારી ખેતરેથી વેણ કરને માડી કે પેલો જ આ વચ્ચે હુરો પૂરો જ નડે હેર્યો આમાં તો વેણ કરી દેજે માડી વધાવો કર્યો એમાં ખેતરે વસ્તુ બેઠી છે હાલો ભાઈ તો ખેતરેથી ઈ માણસે કદાચ કોઈ માણસ માથે કે કોઈ બી વસ્તુમાં એને મૂકી ભાઈ પેલો તો હે ને પેલા હુરો પૂરો રહ્યો ને એ જ ફાડણે હેર્યો તમને કહું કે ફાડીઓમાં દીધો તો એ જ ફાડણે તમારા આ મનચનું ચલચન થાય રહ્યો ને આ એ જ વસ્તુ કરાવે હેરી હુરો પૂરો દાદાને શું તો બીજું શું કહીએ એને કયો દાડા ગોતો કે દાડા રસ્તો પેલો કરવો પડશે રસ્તો તો ભાઈ સાંભળો અમારે છે હું તો રાજી છું ને હું ચા ના પાડું એટલે તમે રાજી હો મેં તો ઈ તો તેની ભાઈ સાંભળો, ઈ બે ખેતર મારા ભાગમાં આવ્યો બરાબર મેં તો કીધું ને તો એને બે વખત એને છૂટ છે ને એમ. નહીં કે ખેતરે તો નહીં આ અહીંયા જે એની વિધિ થાય ને એ કરી ઈ નાખો વિધિમાં જો તો અમારો હે ને એકલાનું કાંઈ કામ નથી આવતું જેઠા એકલાનો તો આપણે નહીં તેની શું આવે. કલમ લીધી હતી હા એના જ હાથ જ જોડવાના રે ખાલી પછી આપણે આપણે તેની તો. શું કલમ લીધી હતી હા. તમે ક્યાં ગયા ડોકરો અહીંયા આવો પરેના ભાગ અહીંયા આવો છોકરાને આપણે લેવાના. તેની કલમ એ લીધી ઓય. હતી કે આયાના ડોકરાને આપણે કીધું હતું કે ભાઈ આ ભાઈલા બે રહ્યા હા હા બસ એ બસ. બે થી જ ઈ બંધાણ્યા રાતના 12 વાગે કુટુંબ ભેરો થાય હા. એટલે ઈ બે ભાઈ આ બે ભાઈ કુટુંબ ભેરા ભરવા આજે દાદા કે આપણે હે ને આ બે ખેતરમાં ભાઈ કીધું જ ને ચા ના પાડી એમ એમ નહીં. છૂટ છે એમ. તમે હવે આયા કે એક દાદા કે એક આપણે અનગરો લેવો પડે કે ગમે અહીંયા ને દાદા કે અહીંયા રસ્તો આપણે ઈ રસ્તો એવી રીતે એ થયો ને. રસ્તો દાડો થોડો કરી દે હે ને એની પાસે મેરડી માં પણ દાદા એમ નહીં, આપણે તેની કલમ લીધી જ ને દાદાને કીધું તું સાઈડમાં ઉભો રહે ભાઈ આ બે ભાઈને ખમા મજા કર કોઈ કામમાં વિઘન ન નાખ એનો